નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પૃથ્વી સાથે જોડાયેલા એવા ઘણા બધા રહસ્યો અને પ્રશ્નો છે કે જેના જવાબ હજુ પણ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે। જેમાંની એક વાત તો આપણા સૌને ખબર જ છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે, જેનો આપણને ખ્યાલ નથી આવતો। પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વીના અંદરના હિસ્સા, જેને કોર કહેવાય છે, તેના વિશે તમને કોઈ જાણકારી છે કે કેવી રીતે ભ્રમણ કરે છે, તે હોય છે શું? આમ તો વૈજ્ઞાનિકો પણ પૃથ્વીના આંતરિક ભાગના પરિભ્રમણની ગતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને તેમના મત મુજબ અંદરનો ભાગ નક્કર છે, જે લોખંડ અને નિકલથી બનેલો છે। પૃથ્વીનું કેન્દ્રબિંદુ લગભગ 5000 કિલોમીટરની ઊંડાઈએ આવેલું છે અને આજ સુધી માત્ર 12 કિલોમીટર વિશે જ માહિતી ઉપલબ્ધ છે। અને વળી એવી ખબરો મળી રહી છે કે કેલિફોર્નિયા યુનિવર્સિટી તથા ચાઇનીઝ વિજ્ઞાન એકેડેમીના વૈજ્ઞાનિકોની એક ટીમના સંશોધનમાં એવા રિપોર્ટ સામે આવ્યા છે કે પૃથ્વીની ઉપરની સપાટીની સરખામણીએ તેના જે અંદરનો ભાગ છે તે વિપરીત દિશામાં ભ્રમણ કરે છે। પૃથ્વીના કોરના ભ્રમણની ગતિ વર્ષ 2010ની ઘટી રહી છે। જોકે વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સપાટીને 3 અલગ અલગ સ્તરમાં વિભાજિત કર્યા છે, જે છે ક્રસ્ટલ, મેન્ટલ અને કોર। હમણાં સુધી કોર વિશે અનેક બધી ધારણા આપવામાં આવી છે, પરંતુ વૈજ્ઞાનિકોની તાજેતરના અભ્યાસમાં પરિણામો પરથી એવું જાણવા મળ્યું છે કે 40 વર્ષમાં લગભગ પહેલી વખત પૃથ્વીનો એકદમ અંદરનો ભાગ તેની બહારની સપાટીથી વિપરીત દિશામાં ભ્રમણ કરી રહ્યો છે। તો આ દરમિયાન પૃથ્વીના કોરની ભ્રમણ ગતિએ પણ તેના મેન્ટલ એટલે કે ઉપરની સપાટીની સરખામણીમાં થોડી ઓછી છે। પૃથ્વીની સપાટી ઉપરના મોટા ભૂકંપ આવે છે ત્યારે ઉથલપાથલના કારણે ઉત્પન્ન થયેલા તરંગની ઉર્જા પૃથ્વીના આંતરિક કોર સુધી પહોંચે છે અને પછી સપાટી ઉપર પરત આવે છે। ભૂતકાળમાં થયેલા અભ્યાસોમાં એવું માલુમ પડ્યું હતું કે પૃથ્વીનું આંતરિક પડ એ લોખંડ તથા નિકલનું બનેલું છે તથા તે ગોળાકાર છે, જેનું પરિઘ 1221 કિલોમીટરનું છે। તેનું તાપમાન 5400 ડિગ્રી સેલ્સિયસ છે। પૃથ્વીના કોર અન્ય ભાગો કરતાં અલગ છે। આ ધાતુજન્ય તરલ પદાર્થ સ્વરૂપે પૃથ્વીની અંદર સ્વતંત્ર રીતે સંચાલિત થાય છે, એટલે કે તે પૃથ્વીની અંદર સ્વતંત્ર રીતે પરિભ્રમણ કરે છે। જો કે હજુ પણ પૃથ્વીની કોરને સમજી શકાતું નથી અને આ અંગે સંશોધન હજુ પણ ચાલુ છે। એટલા સુધી કે કોરના આકારનું અનુમાન પણ ડેટાના આધારે લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે આપણે 5000 કિલોમીટરની ઊંડાઈ સુધી પહોંચી જ નથી શક્યા અને ભૂકંપના ડેટાના આધારે વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કાઢ્યો છે કે પૃથ્વીના કોરની ભ્રમણ જે ગતિ છે તે ઘટી રહી છે અને જે ભવિષ્યમાં બદલાઈ શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।